કાલના મને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારબાદ ઘણા બધા મિત્રો અને કાર્યકર્તાઓને મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ શું થયું છે, કયું કારણ છે અને કયા કારણોથી રાજીનામું દેવાનું હતું કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલા માટે કે ઘણું બધું પૂછવામાં આવ્યું. પણ રાજીનામાનો કોઈ પ્લાનિંગ હતો નહીં. વિદ્યાર્થી માટે લડત લડવાનું અને એનએસયુએ સાથે રહી અને લડત લડવાની મારી એક જે કામગીરી છે તે અવિરત ચાલુ રાખવામાં આવે છે. મને એનએસયુએ સસ્પેન્ડ નથી કર્યો. મને માત્ર ને માત્ર જે કહી શકાય કે 3-4 જે લોકો છે કે જેના પોતાના કરિયરની ચિંતા છે તે લોકો દ્વારા મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો એ લોકોને મારે કહેવાનું છે કે હું આ નથી, હું આ છે. એટલે તમે ગમે એટલી મોટા નેતાઓની ચાપલુસી કરી અને તમે જે કંઈ પણ હોદ્દા પ્રાપ્ત કર્યા છે તે હોદ્દા આપને મુબારક છે, પણ એ હોદ્દા ઉપર આવ્યા બાદ આપણે ગરિમા જાળવવાની હોતી હોય છે કે કયા જે વિદ્યાર્થી નેતા તરીકે જે ઉભરીને આવ્યા છે કે કયા તે રીતે વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે, તો તેનું એક જે કહી શકાય કે મોરલ છે તે બનાવવાનું હોય છે. અને આપે કયા હોદ્દા ઉપરથી મને દૂર કર્યો છે તેની હું જો મારા કાર્યકર્તા મિત્રો અને મીડિયાના માધ્યમને જાણ કરું તો માત્ર ને માત્ર મને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે છેલ્લા 3-4 મહિનાથી જે યુનિવર્સિટીમાં જે આપણે કહીએ છીએ કે કોઈ કામ વ્યવસ્થિત થતા નથી, રિઝલ્ટ ડિક્લેર થતા નથી, ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે તેના વિશે મારે લડત ચાલુ કરી. ત્યારે જે કોઈ પણ હોદ્દેદાર છે કે જેને મને સસ્પેન્ડ કર્યો છે તે હોદ્દેદારને પોતાની અંગત કહી શકાય કે જે યુનિવર્સિટીના સાહેબો છે, સત્તાધીશો છે, એમની સાથે સાઠગાંઠ છે અને એ સાઠગાંઠના હિસાબે તે લોકો મને માત્ર ને માત્ર આ મુદ્દેથી જ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે જે એના સાહેબો છે, જેમના આકાઓ છે યુનિવર્સિટીમાં, તેને એ ખુશ કરી શકે કે અમે આને હોદ્દા ઉપરથી દૂર કરી દઈએ. ઘણી વખત જ્યારે વિદ્યાર્થીઓ માટે લડતની વાત હોય તો જે કલાક 2-2 કલાકના બ્રેક પાડવામાં આવતા હતા પરીક્ષા ઉભારની બારીઓમાં, તો એ લડત આપીને એ પણ કન્ટિન્યુ ચાલુ રખવાનું કામ મેં અને મારી ટીમે કર્યું છે. જ્યારે કહી શકાય કે દારૂની બોટલો, ખાલી બોટલો યુનિવર્સિટીમાંથી મળી જાય ત્યારે પણ કહી શકાય કે મેં ધ્યાન દોર્યું છે યુનિવર્સિટીનું અને તેમને યુનિવર્સિટીને કડક કહી શકાય એવી રીતના ખખડાવ્યા છે. પણ ઘણી બધી જગ્યાએ એ લોકોને એવું લાગે છે કે આ ન કરવું જોઈએ. આપણે એક કહી શકાય કે ભાજપ સાથે અને યુનિવર્સિટી સાથે તેની સાથે સાંઠગાંઠ બાંધીને જો આગળ વધીએ તો આપણું જે કહી શકાય કે આપણો વિકાસ થઈ શકે. પણ મારું ક્યાંક ને ક્યાંક માનવાનું એવું હતું કે આપણા વિકાસ કરતા જો વિદ્યાર્થીના પ્રશ્ને આપણે લડી ન શકતા હોય તો કોઈ પણ વિદ્યાર્થી સંગઠનની જરૂરત જ નથી. માત્ર ને માત્ર પોતાની રાજનીતિ ચમકાવવા અને પૈસા કમાવા માટે એનએસયુઆઈ નથી. માત્ર ને માત્ર તમે કહી શકો છો કે ઘણા બધા લોકો એવા છે કે જે ઉમ્મીદ લઈને આવે છે કે પોતાને એક રાજકીય રીતે કે ભાઈ રાજકીય રીતે આગળ વધશું, નાના પાયેથી શરૂ કરશું, એ રીતના તે એનએસયુઆઈમાં જોડાતા હોય છે. તો આજે તમે તમારા પોતાના ફાયદા માટે, પોતાના કહી શકાય કે જે પોતાની જે સ્વાર્થ છે એના ખાતર એક કાર્યકર્તાઓને જો સસ્પેન્ડ કરવામાં આવે તો વિચારવાની વસ્તુ એ છે કે જો મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો મારી સાથે જે નવા લોકો જોડાણ છે તેની સાથે શું થશે? હવે આપણે પ્રશ્નાર્થ છે. આપના જ નેતૃત્વમાં હું આપને ધ્યાન દોરવા માંગીશ કે સૌરાષ્ટ્રના મોટા જે નેતાઓ છે કે જેને કહી શકાય કે એનએસયુઆઈના શું કરવું શું નહીં, હું પોતે પણ તેમને પૂછીને ઘણી વખત કાર્યક્રમો કરેલા છે અને ઘણી વખત તેમને સાથે મેં વાર્તાલાપ કરેલો છે. તો કેતનભાઈ ખુમાણ હોય તો તેણે પણ રાજીનામું આપી દીધું આપના જ નેતૃત્વમાં કિશનભાઈ રાઠોડ હોય તો એણે પણ રાજીનામું આપ્યું, આપના જ નેતૃત્વમાં અભિરાજ તલાટિયા હોય તો એણે પણ રાજીનામું આપી દીધું, મિતભાઈ પટેલ હોય તો એણે પણ આપી દીધું, અને અમદાવાદનું સૌથી મોટું નામ ગણાતું જે વાત છે દિગ્વિજયભાઈ દેસાઈ, એમને પણ આપના જ નેતૃત્વમાં રાજીનામું દેવું પડે છે. કારણ કે આપ માત્ર ને માત્ર એવું ધારો છો કે એનએસયુઆઈ એટલે કે હું અને હું એટલે એનએસયુઆઈ. તો આવું ક્યારે પણ હોતું નથી. સંગઠનની અંદર આપણે સંગઠનને આપના પર વિશ્વાસ કરી અને એક બહુ મોટા હોદ્દા પર મૂક્યા છે તો આની ગરિમા જાળવવી જોઈએ. અને ત્યારબાદ જે કોઈ પણ કાર્યકર્તાઓ છે અને જે કોઈ પણ મારા હોદ્દેદારો હતા, જેમ કે સૌરાષ્ટ્ર ચૂંટણીના ઘણા બધા મુદ્દાઓમાં ખંભેથી ખંભો મળાવી અને કિશનભાઈ તેણે પણ મારી સાથે ખંભેથી ખંભો મળાવી અને વિદ્યાર્થીલક્ષી લડત લડી છે, તો આજ તેમને પણ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. જે કહી શકાય કે આકાશભાઈ તિવારી કે જે રાજકોટ શહેરના મહામંત્રી છે તો તેમણે પણ આ નિર્ણયથી નારાજ થઈને પોતાનું રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ વિશાલભાઈ રાઠોડ કે જે પોતે શહેરમાં ઉપપ્રમુખ છે તેણે પણ આ વસ્તુથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે. ત્યારબાદ નિખિલેશ મકવાણા કે જે પોતે કાર્યકર્તા તરીકે ઘણા વર્ષોથી મારી સાથે સંકળાયેલા હતા, એમણે પણ આજે પોતાના આ જ નિર્ણય લઈને રાજીનામા આપ્યા છે. ઘણા બધા સિનિયર આગેવાનોનો મારી ઉપર ફોન પણ આવ્યો છે કોંગ્રેસના કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે હિંમત ના હારતા, તમે કંઈ કોઈ બીજું પગલું પણ. તો એમને પણ સિનિયર આગેવાનો પણ કહું છું ને મીડિયાના માધ્યમથી કહું છું કે હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. કોઈ એક વ્યક્તિ કોંગ્રેસ પાર્ટી નથી, કોઈ એક વ્યક્તિ એનએસયુઆઈ નથી. હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું ને હર હંમેશ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો રહેવાનો છું. કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે મારા માટે
જે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે એ કદાચ આવનારા સમયમાં મને જે નામ આપી છે, મને જે ઓળખ આપી છે, એ જ કોંગ્રેસ પાર્ટીએ મને આપી છે. તો હું હર હંમેશ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. અને ક્યાંક ને ક્યાંક જે લોકોએ મને જે હોદ્દા ઉપરથી દૂર કર્યો છે, તો એનું મારે માત્ર ને માત્ર એટલું કહેવું છે કે મારી કોઈ પક્ષ વિરોધી કૃત્ય નથી. માત્ર ને માત્ર તમને ચિંતા છે કે હું શું કરીશ, કે જો આ મારાથી લાઈનમાં આગળ આવી જાય. આપણે કાઠિયાવાડની જે કહેવત છે કે પોતાની લીટી જ્યારે આપણે લાંબી ન કરી શકીએ ત્યારે જે બીજાની લીટી હોય તેને ભૂસી નાખવાની, જેથી કરીને આપણી લીટી ઓટોમેટિકલી મોટી થઈ જતી હોય છે. પણ જ્યારે ભારત જોડો ન્યાય યાત્રામાં હું રાહુલ ગાંધીજીને મળ્યો છું, રાહુલ ગાંધીજી સાથે મારી વાત થઈ છે, ત્યારે રાહુલ ગાંધીજીએ મને સ્પષ્ટપણે એવું કીધેલું હતું કે પક્ષની સામે તો ઘણા બધા આપણા છે જ કે જે લોકો આપણી સાથે આપણે એની સાથે લડવાનું છે, પણ અંકિતભાઈ ઘણી બધી વખત એવું પણ બનશે કે આપણા જ કોઈ પણ એવું છે કે એમની સામે પણ લડવાનું થશે. તો આ તૈયારી રાખજો. તો અમારી તૈયારી છે, અમારો હાથ આ રાહુલ ગાંધીને મળીને આવ્યો છે અને આ હાથ રાહુલ ગાંધીજીની સાથે છે. અને જે સંવિધાનની જે લડાઈ છે એ સંવિધાનની લડાઈમાં હું રાહુલ ગાંધીજી સાથે છું. હું કહી શકાય કે પ્રદેશના કોંગ્રેસના તમામ સિનિયર આગેવાનો સાથે છું. અને એક હોદ્દા ઉપરથી દૂર કરવાથી વિદ્યાર્થી માટે જે લડવાની જે કહી શકાય કે મારી જે ઓલી છે તે હું બંધ નહીં કરું. મારા લડત અને મારી અવિરત લડત આ ચાલુ જ રહેશે. ગઈકાલે જ મને બિન સચિવાલયમાંથી ઘણા બધા મિત્રો છે, એમનો ફોન આવ્યો હતો કે ભાઈ ઘણી બધી જગ્યાએ ગેરરીતિની મને વાતો મળી છે. ઘણી બધી જે ભરતીઓ છે કે હાલની જે જ્ઞાન સહાયક જેવી ભરતી છે, જ્ઞાન સહાયકની ભરતીના મને શિક્ષકોનો ફોન આવ્યો કે ભાઈ અમને કીધા વગરના અમને કરાર મુક્ત કરી અને કાઢી મૂકવામાં આવે છે. તો આવનારા દિવસોમાં આ લોકો માટે લડત લડવામાં આવશે અને આ લોકોની લડત ચાલુ રહેશે. અમારી અવિરત લડત અમારી ચાલુ રહેશે. આમાં કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે. અને આજ દિન સુધી જો મારું પક્ષ વિરોધી કૃત્ય તમને એવું લાગતું હોય કે 220 વિદ્યાર્થીઓ કે જે કહી શકાય કે સ્લમ વિસ્તારમાં રહેતા હતા, એ બાળકોને 220 વિદ્યાર્થીઓને આજે મેં સરકારી સ્કૂલ સાથે તેમના દાખલા સાથે તેમને બેસાડ્યા છે. જો આ પક્ષ વિરોધી કૃત્ય તમને લાગતું હોય તો આવું પક્ષ વિરોધી કૃત્ય હું અવારનવાર કરતો રહે. ધન્યવાદ.